તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી અને આપને માટે લઈને આવી છું પ્રોપર્ટી ગુરુ. તો આજે પ્રોપર્ટી ગુરુની અંદર આપણે આ સપ્તાહની અંદર રિયલ એસ્ટેટને લગતા જે કોઈ પણ નવા ટ્રેન્ડ બની રહ્યા છે તે અંગેની ચર્ચા કરવાના છે. 2022ની અંદર કેવું આઉટલુક રહેશે, રિયલ એસ્ટેટને લગતા કેવા ટ્રેન્ડ રહેશે એ અંગેની પણ ચર્ચા કરીશું અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. અને આ તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે CBRE સાઉથ એશિયાના એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. જીગરજી, આપણે ચર્ચાની શરૂઆત કરીએ ત્યારે એક કન્ઝ્યુમર સર્વે મારા વાંચવામાં આવ્યો છે. એની અંદર એ રીતનું આંકડાઓ આવી રહ્યા છે કે લગભગ 15% લોકો જે છે તે 2022માં ઘર, પ્રોપર્ટી, કાર વગેરે જેવી વસ્તુઓની ખરીદી કરવા માંગે છે. અને એમાં ઉલ્લેખનીય એ છે, ખાસ ધ્યાન આપવા જેવું આપણે માટે રસપ્રદ, કે 7માંથી 1 ફેમિલી એવું છે કે જે રહેવા માટેનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે અને 4% લોકો એવા છે કે જેઓ સેકન્ડ હોમ ખરીદવા માંગે છે અને અમુક લોકોએ ઇન્વેસ્ટમેન્ટ માટે ઘર ખરીદવાની પણ ઈચ્છા જતાવી છે. તો આ સર્વેને તમે કઈ રીતે જુઓ છો? શું ખરેખર આ રીતના ટ્રેન્ડ બની રહ્યા છે? 2022ના વર્ષની અંદર આપણે ઘરની ખરીદીઓ આ રીતે થતી જોઈ શકીશું? ઝરણા, આ સર્વેથી ડેફિનેટલી હું અગ્રી કરું છું. કદાચ આ 4% જે આપણે વાત કરી રહ્યા છીએ ફોર સેકન્ડ હોમ, આ 4% એના કરતા કદાચ વધારે જ નંબર હશે. કારણ કે કોવિડની પરિસ્થિતિની અંદર જ્યારે લોકો અપાર્ટમેન્ટમાં રહેતા હતા, એક ગીચ વિસ્તારમાં રહેતા હતા, એવા સમયની અંદર લોકોને એક સંકડાશનો અનુભવ થયો, એક મોકળાશનો અનુભવ થયો. અને નોર્મલી એ સંકડાશને ટાળવા માટે એ ટાઈમે જે લોકોના સેકન્ડ હોમ હતા કે જે લોકોના વિલાસ હતા, એ લોકોને એક સારી અનુભૂતિ થઈ. કારણ કે ક્વોરન્ટાઇનના પીરિયડની અંદર જ્યારે એક વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને બાકીના મેમ્બર્સ એનાથી સાચવવાનું હોય, ત્યારે એ સંજોગોની અંદર આવા જે એક ખુલાસવાળા ઘર, જેને આપણે કહી શકીએ કે ફાર્મ હાઉસ પ્રકારના ઘર કે એક વિલા પ્રકારના ઘર જે હતા, એમાં લોકોને એક બહુ જ વધારે સારો અનુભવ થયો. અને એના કારણે આ પેન્ડેમિકના સમયની અંદર પણ લોકો એક સારી માઇન્ડ સ્પેસ એક ત્યાં એક્વાયર કરી શક્યા અને સારી રીતે એ સમયને પસાર કરી શક્યા. અને એના કારણે પેન્ડેમિક પત્યા પછી તરત જ જે લોકોના પાસે એક એક્સેસ ફંડ હતું, કે જે લોકો ઘણા લાંબા સમયથી એક ફાર્મ હાઉસની કે એક અલાયદી પ્રોપર્ટી લેવા માટેની સર્ચ કરી રહ્યા હતા, એ લોકોએ પોતાના ડિસિઝન મેકિંગ તરત જ લેવાનું શરૂ કર્યું. અને એ સંદર્ભમાં કદાચ જો આપણે જોઈએ તો 2021ની અંદર જેમ લોકડાઉન લિફ્ટ કરવામાં આવ્યા, એના પછી આ પ્રકારના પ્લોટિંગ પ્રોજેક્ટ્સ, આ પ્રકારના ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટ ને એક બહુ જ સરસ પ્રતિસાદ ગ્રાહકો તરફથી સાંપડ્યો હતો. તો એક ખૂબ જ સરસ પ્રતિસાદ અહીંયા સેકન્ડ હોમ માટે પણ મળતો દેખાઈ રહ્યો છે. કોવિડ દરમિયાન જે અનુભવ થયા છે, જેને કારણે લોકોની ઈચ્છાઓ બની રહી છે, જેમની પાસે વ્યવસ્થા હતી, કે જેઓ ઓલરેડી થોડું વિચારી રહ્યા હતા, એમના ડિસિઝન મેકિંગ હવે ફાસ્ટ થઈ શકે છે અને સેકન્ડ હોમના વેચાણની અંદર આપણે વધારો થતો જોઈ શકીએ છીએ. જીગરજી, 2022નું વર્ષ આપણે શરૂ થઈ ચૂક્યું છે અને આપણે કહીએ કે આપણી ચર્ચાઓમાં 2022ની આપણે ખાસા એવા સમયથી ઉલ્લેખ કરતા આવ્યા છે હાઉસિંગ ફોર ઓલ બાય 2022ને લઈને. તો હવે આપણે 2022માં પ્રવેશી ચૂક્યા છે, ત્યારે શું પરિસ્થિતિ બની રહી છે? આપણા આ લક્ષ્યને આપણે કેટલું પહોંચી શક્યા છે, અથવા હવે આ લક્ષ્ય આપણાથી કેટલું દૂર છે, જેમાં દરેકનું ઘર હોય, દરેક ભારતીયનું ઘર હોય એની કોશિશ થઈ રહી છે? તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક આ વિઝન હતું, જેમાં હાઉસિંગ ફોર ઓલ બાય 2022 એના અંતર્ગત દરેક સરકારે પોતાનાથી બનતા વધુમાં વધુ પ્રયત્નો કર્યા હતા કે નાનામાં નાનો માણસ પણ એક પોતાનું ઘર આ દેશની અંદર લઈ શકે અને એના થકી આપણે હાઉસિંગ ફોર ઓલનું જે એક મહત્વનું સપનું હતું એ સાકાર કરી શકીએ. આપણે છેલ્લા 2 વર્ષની જો વાત કરીએ તો પેન્ડેમિકના કારણે આ લક્ષ્યાંક 2022ની અંદર અચીવ કરવો લગભગ અસંભવ દેખાઈ રહ્યો છે. સરકાર તરફથી આના કોઈ પણ આંકડા હજી સુધી પ્રદર્શિત કરવામાં નથી આવ્યા, એટલે એ લક્ષ્યાંકમાં આપણે કેટલે સુધી પહોંચ્યા છીએ એ કહેવું કદાચ આ સ્ટેજ ઉપર અઘરું રહેશે. પણ ડેફિનેટલી આ સંદર્ભની અંદર, આ ક્ષેત્રની અંદર બહુ જ મોટા પાયે સરકાર દ્વારા
અને એક ડેવલપર લોબી દ્વારા પણ અથાગ પ્રયત્નો થકી ઘણા બધા હાઉસિંગ પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘણા બધા લોકોએ પોતાના અપાર્ટમેન્ટ્સ ખરીદ્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મોટા પાયે લાભ પણ લીધો હતો. અને એના કારણે જો આપણે કદાચ આ એક લક્ષ્યાંકની વાત કરીએ તો અત્યારના સંજોગોની અંદર કદાચ આ લક્ષ્યાંક 2025 સુધી આપણે આગળ લઈ જવું પડે એવી પરિસ્થિતિઓનું છેલ્લા 2 વર્ષમાં નિર્માણ થયું છે. સો કદાચ આવનારા સમયની અંદર સરકાર આ લક્ષ્યાંકને 2025માં સાકાર કરવાનું એક ગાઈડલાઈન બહાર લાવે તો કોઈ નવાઈની વાત નહીં રહે. ઓકે, તો દરેકનું ઘર બને, દરેક ભારતીયનું ઘર બને, હાઉસિંગ ફોર ઓલને માટે સરકાર દ્વારા, ડેવલપર્સ દ્વારા તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ આ એક મહામારી, એક એવા પ્રકારનો પ્રશ્ન આપણી પાસે આવી ગયો છે કે કદાચ કહી શકીએ કે 2 વર્ષ તો આપણા ત્યાં ઓલરેડી આપણે થોડા લેટ થઈ ચૂક્યા છે. પરંતુ વાંધો નહીં, ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે અને ચોક્કસ આપણે થોડું મોડું પરંતુ આ લક્ષ્યને હાંસલ ચોક્કસ કરી લઈશું. જીગરજી, હવે આપની પાસેથી એ પણ જાણવું છે કે 2021નું વર્ષ આપણે વાત કરીએ તો રિયલ એસ્ટેટ માટે લગભગ સારું રહ્યું છે અને ખાસ કરીને છેલ્લું ક્વાર્ટર ઘણું સારું રહ્યું. ડિમાન્ડની દ્રષ્ટિએ હોય, સેલ્સના આંકડાઓ આપણે જોઈતા હોઈએ, રજિસ્ટ્રેશનના આંકડા જોતા હોઈએ, આપણને સારું એ વર્ષ લાગી રહ્યું છે. હવે આપણે 2022માં પહોંચી ગયા છે, આઉટલુક પણ આપણે સારું જોઈ રહ્યા છે, પરંતુ વર્ષની શરૂઆત જ આપણે જોઈ રહ્યા છે કે કોવિડ વકરી રહ્યો છે અને ઓમિક્રોનની ચિંતાઓ પણ ઘણી વધી રહી છે. તો આની અસર આપણને જોવા મળશે રિયલ એસ્ટેટ પર? તો આપણે જ્યારે ઇન્ડિયન રિયલ એસ્ટેટ માર્કેટની સિનેરિયોની વાત કરીએ તો રિયલ એસ્ટેટ માર્કેટ ઇન્ડિયાની અંદર હંમેશા એક સેન્ટિમેન્ટલ બેઝડ રહ્યું છે. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે અહીંયા એવું થતું હોય છે કે આવા એક કોઈ પણ સેન્ટિમેન્ટના કારણે એક શોર્ટ ટાઈમ માટે જેટલા પણ બાયર્સ હોય છે એ પોતાની એક્ટિવિટીઝ, પોતાની થોટ પ્રોસેસ પર એક કંટ્રોલ લાવી દે છે અને એક બીજો સારો સમય આવવાની રાહ જુએ છે, વિચ ઇઝ મોર ઓફ ધ સેન્ટિમેન્ટલ ડ્રિવન માર્કેટ. વિશ્વના અધિકતર ધન કુબેર તમે જોશો તો એ લોકોએ એક વાક્ય હંમેશા કહ્યું છે કે ફર્સ્ટ યુ ઇન્વેસ્ટ એન્ડ ધેન વેટ. જ્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે અહીંયા દરેક લોકો અધરવાઇઝ વિચારતા હોય છે કે લોકો એક સારા સમયની રાહ જોતા હોય છે અને પછી ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કરતા હોય છે. આવી સંજોગોની અંદર મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે એમની નજીકના લોકો કે એમના જાણકાર લોકો એક ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી થકી જ્યારે બહુ સારું રિટર્ન મેળવતા થઈ જાય છે, એ ટાઈમે સડનલી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં, રિયલ એસ્ટેટમાં અથવા બીજા કોઈ પણ એસેટ ક્લાસની અંદર એન્ટ્રી લેતા હોય છે. પણ બાય ધ ટાઈમ રિયલ એસ્ટેટની સાયકલમાં એ લોકોએ ઓલરેડી એક સારો સમય જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો હતો એ લોકેશન માટે એના કરતા થોડાક પાછળ રહી જતા હોય છે. અને એના કારણે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે જોશો કે ઘણા બધા ઇન્વેસ્ટર્સને એક માઠા અનુભવ, એક કડવા અનુભવ થતા હોય છે કે ઘણા સંજોગોમાં તમે એવા લોકો કહેતા સાંભળશો કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને બહુ સારા રિટર્ન નહોતા મળ્યા, અમુક જગ્યાએ એમના ઇન્વેસ્ટમેન્ટના એક એક્સપેક્ટેડ ROI એમને ન મળી. એનું ફક્ત ને ફક્ત રીઝન છે કારણ કે દરેક જગ્યાએ બહુ વધારે પડતા સારા સમયની રાહ જોવામાં આવે છે, being a very very optimistic on that. અને લગભગ મહદ અંશે એ ખરાબ પણ નથી, પણ એક સાચા સમયમાં એન્ટ્રી લેવી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઓર અસેટ ક્લાસની અંદર બહુ જ જરૂરી છે. અને જો એ લેવામાં ન આવે તો ડેફિનેટલી એની અંદરથી તમને જોઈતા ફળ અથવા તમને જોઈતા રિટર્ન્સ કદાચ માતબર સમયની અંદર તમે બનાવી નથી શકતા. સો એ સંજોગોની અંદર હું કદાચ બધાને એ જ એડવાઇસ કરીશ કે આ બહુ સારો સમય છે. આપણે ઇન્ડિયાની અંદર અત્યારે પણ જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે એ હજી ઘણા ઓછા છે અને એના કારણે આ બહુ જ સારો સમય છે ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં કરવા માટેનો. જો ઓમિક્રોનના સંદર્ભમાં વાત કરીએ તો શોર્ટ ટર્મમાં કદાચ લોકોના જે એક્સપેક્ટેશનને કારણે, એક સેન્ટિમેન્ટને કારણે થોડો સમય કદાચ લાગી શકે છે. એક શોર્ટ ટર્મ માટે એક પોઝ કદાચ આપણે જોઈ શકીશું, પણ એના પર વધારે ક્લેરિટીથી આપણે કદાચ આવનારા સમયમાં જ વાત કરી શકીશું. કારણ કે હવે જે ખરીદદાર વર્ગ છે, બાયર વર્ગ છે, એ ઘણો સમજુ થયો છે અને ફક્ત અને ફક્ત એક ઓમિક્રોનની ક્વિક અસર જોતા, કારણ કે ઘણા બધા મીડિયાની અંદર એવા ન્યૂઝીસ છે કે કદાચ આ થર્ડ વેવ પહેલા જેટલી ઘાતક ન પણ હોય. સો એને જોતા લગભગ આવનારા સમયની અંદર જ આપણે એક વિસ્તારની અંદર આ વિષય પર ચર્ચા કરી શકશું કે રિયલ એસ્ટેટ ઉપર એની શું ઇમ્પેક્ટ આવે છે.
પણ લાસ્ટ ક્વાર્ટર જેમ આપણે જોયું કે લાસ્ટ ક્વાર્ટર જે 2021નું હતું એમાં ઘણા બહુ જ સારા પ્રકારના સેલ્સના નંબર્સ રહ્યા હતા રિયલ એસ્ટેટની અંદર. દરેક ડેવલપરે પોતાની ઇન્વેન્ટરી એક સારા તબક્કે વેચી પણ હતી. ડિસ્પાઇટ ઓફ જે રો મટીરિયલના પ્રાઇસીસ હતા રિયલ એસ્ટેટમાં, તમે સ્ટીલ ગણી લો, સિમેન્ટ ગણી લો, જેના પ્રાઇઝીસ દરેક કોમોડિટીના આખા વિશ્વની અંદર વધ્યા હતા. એ બધાને પાર કરતા સાથે એક સારા સેલ્સના નંબર લાસ્ટ ક્વાર્ટરમાં જોવા મળ્યા છે. પણ ઓમિક્રોનની ઓવરઓલ અસર માટે આપણે હજી થોડો વધારે સમય રાહ જોવી રહી. જી, તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે થોડી સેન્ટિમેન્ટની અસર આપણને અહીંયા આગળ દેખાઈ શકે, પરંતુ જેમણે ઘર લેવું છે એમણે આ સમયે ડરવું ન જોઈએ અને તમારું ડિસિઝન મેકિંગ કરી લેવું જોઈએ, કારણ કે હાલ સારો સમય છે. લોનના વ્યાજ દર જે છે એ પણ તમને રાહત દરે અત્યારે મળી રહ્યા છે. ખૂબ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, પરંતુ અહીંયા મારે લેવો પડશે એક નાનકડો વિરામ. લઈએ એક વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે જીગર બોતા સાથે આ સપ્તાહના જે તમામ ટ્રેન્ડ છે એની ચર્ચા અહીંયા આગળથી આપણે કરી રહ્યા છીએ અને 2022ના રિયલ એસ્ટેટ માટે કેવું રહી શકે એની પણ ચર્ચા આપણે અહીંયા આગળથી કરી રહ્યા છે. જીગરજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે હોમ લોન માટે જે વ્યાજ દર છે અત્યારે ઓછો ચાલી રહ્યો છે, એનો લાભ ઘણા લોકોએ આ વર્ષ દરમિયાન લીધો પણ છે, પરંતુ હવે લગભગ 2022ની અંદર આ જે પેન્ડેમિક દરમિયાન જે લિક્વિડિટી અપાઈ હતી એ પાછી ખેંચવામાં આવશે અને ધીમે ધીમે કદાચ વ્યાજદર અહીંયા આગળથી વધતા દેખાઈ શકે છે. તો એની કેવી અસર આવી શકે? શું અત્યારે આપણે જે ગ્રોથ જોઈ રહ્યા છે રિયલ એસ્ટેટનો, જે સેલ્સ જોઈ રહ્યા છે, એમાં કોઈ ફરક આવી શકે ખરો? જ્યારે આપણે ઇન્ટરેસ્ટ રેટની અને સ્પેસિફિકલી એમાં જ્યારે હોમ લોનના વ્યાજદરની વાત કરતા હોઈએ ત્યારે જે પ્રિલિમિનરી બાયર છે, જે લોકો પોતાનું પહેલું ઘર ખરીદી રહ્યા છે, એમના સેન્ટિમેન્ટમાં કદાચ બહુ લાંબો ફરક નહીં પડે. પણ જે લોકો સેકન્ડ હોમ લઈ રહ્યા છે અથવા જે લોકો ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી એક રિયલ એસ્ટેટની અંદર રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં એક્ટિવિટી કરવા માંગે છે, એ લોકોની થોટ પ્રોસેસમાં કદાચ થોડો ઘણો ચેન્જ આવી શકે છે. કારણ કે જ્યાં આપણે વ્યાજદર વધવાની વાત કરીએ છીએ ત્યાં ઓવરઓલ દરેક અસેટ હોલ્ડરના કેશ ફ્લોની અંદર એક ચેન્જ જોવા મળશે, એમાં વધારો થતો જોઈ શકાશે. અત્યાર સુધી રિયલ એસ્ટેટમાં જે કોમોડિટીઝના ભાવને કારણે વધારો થયો હતો, એ વધારો એટલે બી ઇટ સિમેન્ટના પ્રાઇસ કે સ્ટીલના પ્રાઇસમાં જે પણ વધારો થયો હતો, એ પ્રાઇસ ઇન્ક્રીઝ ઓછા વ્યાજદર થકી અત્યાર સુધી કમ્પન્સેટ થતા હતા. એટલે લગભગ દરેક હોમ બાયરના ઓવરઓલ કેશ આઉટફ્લોની અંદર બહુ માતબર વધારો નહોતો. જે વ્યાજદરના વધવા સાથે એક તરફ રિયલ એસ્ટેટના પ્રાઇસિંગ પણ વધી રહ્યા છે, કારણ કે રો મટીરિયલના પ્રાઇસ વધી રહ્યા છે, લેન્ડના પ્રાઇસ વધી રહ્યા છે. એના અંતર્ગત જો વ્યાજદરમાં પણ વધારો થશે તો ડેફિનેટલી એક બહોળો ઇમ્પેક્ટ ઓન ધ કેશ આઉટફ્લો ઓફ એવરી બાયર ઇઝ ગોઈંગ ટુ હેપન. અને એના કારણે જે સેકન્ડ હોમ લેવાવાળા લોકો છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં કરવા માંગે છે, એ લોકો ડેફિનેટલી એક સેકન્ડ થોટ આપશે નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા. આપણે જ્યાં સેન્ટ્રલ બેંકની વાત કરીએ તો વધતું જતું ઇન્ફ્લેશન કંટ્રોલમાં રાખવું સેન્ટ્રલ બેંક માટે પણ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે કદાચ આવનારા સમયની અંદર જેમાં આપણે કહ્યું વ્યાજદરમાં વધારો થવાની જે ધારણા છે એ સાચી પડી શકે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે રીતે સમજી શકીએ છીએ કે અહીંયા આગળ પણ સેકન્ડ હોમ બાયર જે છે ઇન્વેસ્ટમેન્ટ માટે જે ઘર લઈ રહ્યા છે, વ્યાજનો વધારો થશે તો એમના સેન્ટિમેન્ટ ઉપર અસર થઈ શકે છે અને કદાચ ત્યાં થોડું સ્લો ડાઉન થઈ શકે છે. પરંતુ જેમને પહેલું ઘર લેવું છે એ પોતાના આ ડિસિઝન મેકિંગ સાથે આગળ વધી શકે છે. જીગરજી, હજી એક સવાલ મારે તમને એ પૂછવો હતો કે જે રીતે આપણે જોઈ રહ્યા હતા કે 2021 દરમિયાન લાસ્ટ ક્વાર્ટરની અંદર ફરીથી વાત કરી લઉં તો ઓફિસ સ્પેસ હોય કે કમર્શિયલ હોય એની અંદર પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો. આપણે ફરીથી કહી શકીએ કે ગાડી પાટા પર ચડી રહી હતી, બધું નોર્મલ થવાનું શરૂ થયું હતું, પરંતુ ફરીથી ઓમિક્રોનનો આવી જવું કે પછી કોરોનાનો કહેર વધી જવાને કારણે
ફરીથી વર્ક ફ્રોમ હોમની સિચ્યુએશન્સમાં આપણે મુકાઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં હવે આ કમર્શિયલ સ્પેસ અને એને કઈ રીતે જોશું? સો ઝરણા, ક્રિસિલ દ્વારા હમણાં રિસન્ટલી એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો હતો અને ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ, જેમાં ઓફિસ ઓક્યુપાયર્સની જો આપણે વાત કરીએ તો 2020-21ની અંદર આ ઓફિસ ઓક્યુપાયર્સ લગભગ 48% એબ્ઝોર્પ્શન પર આવી ગયા હતા. એટલે માની લો 2019માં પ્રી પેન્ડેમિક લેવલ પર 100 સ્ક્વેર ફીટની ઓફિસીસ યુઝ થતી હતી, તો 2020-21માં એ 48% પર આવી ગઈ હતી. 2022ની અંદર એ લગભગ 78% સુધી વધે એવી શક્યતા છે અને 2023માં એ લગભગ 93%, 93% સુધી જવાની એક શક્યતા રહેલી છે, એવું એ રિપોર્ટની અંદર મૂલવવામાં આવ્યું છે. લગભગ છેલ્લા 2 વર્ષથી દરેક કોર્પોરેટ્સની જો આપણે વાત કરીએ તો લોકડાઉન પછીનો જે સમયગાળો હતો એમાં એક સારા ગ્રોથ, એક સારા નંબર્સ આપણે દરેક કોર્પોરેટ્સના રિપોર્ટ્સમાં જોઈ શક્યા છીએ. ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘણા માતબર નંબર અને એની અંદર જે માતબર વધારો થયો છે ઓન ઓવરઓલ ડિમાન્ડ ઓલ્સો, એ એક ખૂબ જ સરાહનીય એક્ટિવિટી ઇન્ડિયાની અંદર થઈ છે. અને એના કારણે જે એક ડિમાન્ડનો આ વધારો થયો છે, દરેક કોર્પોરેટ્સ પોતાના જે એક્સપેન્શન પ્લાન હતા, જે લગભગ છેલ્લા 2 વર્ષથી હોલ્ડ ઉપર હતા, એમાં ઈધર વે દે આર ગોઈંગ ટુ મૂવ અહેડ. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર જે એક્સપેન્શન પ્લાન હતા એના પર કામ ડેફિનેટલી વધવાનું જ છે. જો આપણે ઓવરઓલ એક જીએસટી કલેક્શનની વાત કરીએ તો એ પણ ડિસેમ્બરની અંદર એક હાઈ ટાઈમ જોવા મળ્યું છે, ઓલ ટાઈમ હાઈ ઉપર જીએસટી કલેક્શન જોવા મળ્યું છે. પેન્ડેમિકના કારણે, આ ઓમિક્રોનના કારણે પ્રોબેબલી કદાચ શોર્ટ ટર્મ માટે એક થોડું ઘણું સેન્ટિમેન્ટલ ડીપ આપણે જોઈ શકીએ છીએ, પણ ઓવરઓલ જ્યારે આપણે વાત કરીએ છીએ, ઇકોનોમી એક આપણી રોબસ્ટ છે અને આ બધા જે નંબર્સ ઓર જીએસટી કલેક્શનના નંબર્સની વાતો થાય છે, એના પરથી એક સિમ્પલ તાગ એવો મળે છે કે આપણી ઇકોનોમી મોટા એક ગાડી પાટે ચડી ગઈ છે અને આવનારા સમયની અંદર પણ એની અંદર ડેફિનેટલી એક સ્લો ડાઉન પોસિબલ છે, પણ એ ઊભી નહીં રહે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર જે આ ઓફિસ ડિમાન્ડની આપણે વાત કરીએ છીએ એમાં ડેફિનેટલી એક થોડું ઘણું સ્લો ડાઉન જોઈ શકીશું, પણ જે સદંતર હંમેશા વાત થઈ રહી હતી કે હંમેશા માટે વર્ક ફ્રોમ હોમ જેવી પરિસ્થિતિ કદાચ ઊભી થાય, એ કદાચ શક્ય નથી. 2021ની જે આપણે કમ્પેર કરીએ 2022ની અંદર ડેફિનેટલી આ ઓફિસ ડિમાન્ડ વધવાના પૂરેપૂરી શક્યતાઓ છે. આપણે હાઇબ્રિડ મોડલની પણ વાત કરીએ તો ઘણા બધા કોર્પોરેટ્સ આ હાઇબ્રિડ મોડલની અંદર પણ પોતાના એક્સપેન્શન જે છે ડિફરન્ટ જીઓગ્રાફીઝમાં ચાલુ જ રાખ્યા છે. સો ડેફિનેટલી જ્યાં લોકોની એક રિક્વાયરમેન્ટ ઘણી મોટી હતી એમાં થોડું ઘણું કટડાઉન આવ્યું છે, પણ ડઝન્ટ મીન કે એ લોકો નવી ઓફિસીસ લઈ નથી રહ્યા કે એક્સપેન્ડ કરી નથી રહ્યા. સો ઘણા બધા કોર્પોરેટ્સ અત્યારે એક્સપેન્શનના મોડમાં છે અને આવનારા સમયમાં પણ એ લોકો એક્સપેન્શન કરશે જ. સો હાઇબ્રિડ મોડલ ડેફિનેટલી એક અત્યારે થોડા સમય માટે આપણે મોટા પાયે ચાલતું જોઈ શકીશું, જેમાં એક વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ ઓફિસનું એક મિશ્રણ, એક સુમિશ્રિત મિશ્રણ ઓવરઓલ એઝ અ ફોર્મ્યુલા દરેક કોર્પોરેટ તરફથી ઓફર કરવામાં આવે. પણ એની સાથે 2022ની અંદર આ કમર્શિયલ વર્કસ્પેસની ડિમાન્ડ ડેફિનેટલી માર્કેટમાં રહેવાની છે અને વધવાની છે. જી, તો અહીંયા આગળ આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે આ ઓમિક્રોનની જે ઇમ્પેક્ટ છે એ દરેક ક્ષેત્રની અંદર લગભગ થોડા સમય માટે સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવવાની છે. રિયલ એસ્ટેટને લગતા દરેક સેગમેન્ટની અંદર, કમર્શિયલ હોય કે ઓફિસ સ્પેસ હોય, ત્યાં પણ આપણે આ ઇમ્પેક્ટ થોડા સમય માટે ચોક્કસપણે જોઈ શકીશું. પરંતુ 2022ની માટે અહીંયા આગળ આઉટલુક જે છે કમર્શિયલનો અને ઓફિસ સ્પેસનો એ ખૂબ સારો રહેવાનો છે અને અંદર આપણે સારો એવો ગ્રોથ ચોક્કસપણે જોઈ શકવાના છે. તો ખૂબ રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે, પરંતુ ઝડપથી આપણે થોડા દર્શકોના સવાલ પણ લઈ લઈએ. તો પહેલો સવાલ જે આવ્યો છે અજયભાઈ શાહનો આવ્યો છે. એમણે લખ્યું છે કે મુંબઈમાં કાંદિવલીમાં 1 BHKનો ફ્લેટ છે, લગભગ 20 વર્ષ જૂનો ફ્લેટ છે તેમનો. હવે તેમની નિવૃત્તિ નજીક હોવાથી તેઓ આ ઘર વેચીને ગુજરાતમાં સ્થાયી થવામાં ઈચ્છી રહ્યા છે. અમદાવાદથી થોડે દૂર હોય પરંતુ જીવન જરૂરિયાતની સુવિધા મળી રહે એવા વિસ્તારનું સજેશન્સ એમણે આપણી પાસે માંગ્યું છે. ગુજરાતમાં તેમને 2 કે 3 BHKનું ઘર લેવાની ઈચ્છા છે. જી કરશે. સો સૌથી પહેલા તો ડેફિનેટલી અમદાવાદની નજીકમાં તમને એવા ઘણા ઓપ્શન્સ મળી જશે. મુંબઈ કરતા અમદાવાદ હજી પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે એટલું એક્સપેન્સિવ નથી.
અને લગભગ કદાચ અમદાવાદના જો થોડા આઉટસ્કર્ટ્સની અંદર બી તમે પ્રયત્ન કરશો તો તમને એક 35 થી 40 લાખ રૂપિયાના બજેટમાં 2 BHK અને લગભગ 50-55 લાખ રૂપિયાના બજેટમાં 3 BHK ના ઘણા સારા ઓપ્શન્સ અવેલેબલ થશે. સો તમે સાણંદની નજીકના વિસ્તારો જે છે એ ઇવેલ્યુએટ કરી શકો છો, અથવા જગતપુર ગોતાની આસપાસના વૈષ્ણોદેવી સર્કલની આસપાસના જે વિસ્તારો છે એ પણ ઇવેલ્યુએટ કરી શકો છો. ત્યાં તમને આ તમારા બજેટની અંદર ઘણા સારા ઓપ્શન્સ મળી શકશે. જી, તો અહીંયા આગળ તમારે માટે ઘણા ઓપ્શન્સ મળી રહ્યા છે. 50 થી 55 લાખની અંદર અમદાવાદની આસપાસના થોડા આઉટસ્કર્ટ વિસ્તારની અંદર તમને 3 BHKનું ઘર મળી શકે છે. તો આ વિકલ્પો તમારે થોડા ચકાસવાના રહેશે. આગળનો ઈમેલ જોઈ લઈએ. સમીરભાઈ ખિલોચિયાનો આવ્યો છે. એમણે લખ્યું છે કે અમદાવાદમાં 3 BHKનું ઘર લેવું છે, 80 લાખ સુધીનું બજેટ છે અને એઓ લક્ઝરી ફ્લેટ લેવાની ઈચ્છા ધરાવે છે. તો જગતપુરમાં ડુપ્લેક્સ ફ્લેટનો ઓપ્શન એમણે જોયો છે. આ ઉપરાંત એમણે બોપલ અને શેલામાં પણ ઓપ્શન્સ જોયા છે. તો કયા વિસ્તારમાં કેટલા બજેટની અંદર આ 3 BHK એમને લક્ઝરી ટાઈપનો મળી શકે એવો એમનો પ્રશ્ન છે. સો તમારા 80 લાખના બજેટની અંદર તમને શેલા, બોપલ અને જગતપુર ત્રણેય લોકેશનની અંદર સારા માતબર ઓપ્શન્સ મળી શકશે. પણ જ્યાં તમે કદાચ ઓવરઓલ સિટીની વધુ નજીકના વિસ્તારની વાત કરો, અથવા તમારું ઓબ્વિયસલી ઓફિસ વર્ક કે તમારું કામકાજનું સ્થળ ક્યાં છે એ ઇવેલ્યુએટ કરી અને પછી તમે ડિસિઝન લઈ શકો છો. કારણ કે જો આપ મોટું સેન્ટ્રલ અમદાવાદમાં જેમ કે CG રોડ અથવા આશ્રમ રોડ તરફ કામ કરતા હો, આપનું કામકાજનું સ્થળ એ હોય, તો ડેફિનેટલી જગતપુર અને ગોતા વિસ્તાર છે એની આસપાસનો એરિયા તમારી માટે એક સારો સુટેબલ વિસ્તાર બની રહેશે. કારણ કે ત્યાંથી તમારી કનેક્ટિવિટી જે છે CG રોડ અને આશ્રમ રોડના વિસ્તાર સાથે ઘણી જ સારી છે. એ જ રીતે જો આપનું કામનું સ્થળ કદાચ વેસ્ટ અમદાવાદમાં મોટું સેટેલાઇટ અથવા પ્રહલાદનગર જેવા વિસ્તારમાં હોય, તો ડેફિનેટલી તમે શેલા કે બોપલ જેવો એરિયા પણ એક સિલેક્ટ કરી શકો છો અને ત્યાં પણ તમને સારા એવા ઓપ્શન્સ મળી રહેશે. તમે સ્પેસિફિકલી જો બોપલની વાત કરતા હો તો આવનારા સમયની અંદર ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ થશે. ઘણા બધા નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. સો એમાં બી તમને તમારા બજેટની અંદર સારા એવા અપાર્ટમેન્ટ્સના ઓપ્શન્સ મળી રહેશે. ઓકે, તો સમીરભાઈ, તમારે ખાસ એ જોવાનું છે કે તમારું કામકાજનું સ્થળ ક્યાં છે અને કઈ રીતની કનેક્ટિવિટી તમને સરળતા આપી શકે છે. એ મુજબ તમારે લોકેશન તમારું પસંદ કરવાનું રહેશે. તમે જણાવેલા બજેટની અંદર તમને જીગરજીએ ઘણા બધા વિસ્તાર જણાવ્યા છે, એની અંદર તમને ખાસ કરીને ઘણા બધા વિકલ્પો મળી શકે છે. બોપલની અંદર નવા વિકલ્પો પણ તમારે માટે ખુલી શકે છે. આ જાણકારી તમારે માટે ખાસ બની રહી છે. જીગરજી, તમે અમારી સાથે જોડાયા અને તમામ દર્શકોના સવાલનો જવાબ આપ્યો અને રિયલ એસ્ટેટને લગતી રસપ્રદ ચર્ચા અમારી સાથે કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપના રિયલ એસ્ટેટને લગતા, ઘર ખરીદવાના, ઘર વેચવાને લગતા કોઈ પણ સવાલ હોય તો અમને જણાવવાનું ભૂલશો નહીં. અમને ઈમેલ કરો propertyguru@nw18.com પર. તો આ સાથે મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.